અમદાવાદના એસટી કર્મચારીઓની માંગને લઈને આવેદન ગીતા મંદિર ખાતે વિવિધ યુનિયને આવેદન આપ્યું છે। એસટીના કર્મચારીઓને સરકારમાં સમાવેશ કરવાની માંગ થઈ રહી છે। ઉચ્ચતર પગાર ધોરણ ગ્રેડ પે વધારવા પણ રજૂઆત કરી છે। સિનિયર જુનિયર પગારની વિસંગતતા દૂર કરવા માંગ કરાઈ છે। 7મા પગાર પંચ મુજબ ભથ્થા વધારવા માટે પણ રજૂઆત કરાઈ છે। ફિક્સ પગારદાર કર્મચારીઓને 3 વર્ષમાં કાયમી કરવા માટે માંગ કરાઈ છે। એસટીના કર્મચારીઓને રાજ્ય સરકારમાં સમાવેશ કરવો અથવા રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ પગાર ધોરણ આપવું, ઉચ્ચતર પગાર ધોરણ આપવું, 10, 20, 30 લાગુ કરવું। પછી જે ગ્રેડ પે, અમારો ગ્રેડ પે 1800-1900 ડ્રાઈવર કંડક્ટરનો અને મિકેનિકલનો છે 1300, 1400 અને 1800, એમાં વધારો કરવો। પછી જે અમારી પગાર વિસંગતતા છે એ દૂર કરવી। પછી 1/1/26 થી 8મો પગાર પંચ લાગુ થશે, પરંતુ અમારે હાલમાં 7મા પગાર પંચ મુજબ પણ પૂરેપૂરા ભથ્થાઓમાં વધારો થયેલ નથી। દિવ્યાંગ કર્મચારીઓનું જે એલાઉન્સ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ આપવું, પાર્ટ ટાઈમ કર્મચારીઓની કામના કલાકોમાં વધારો કરવો, એસટીમાં ક્લાર્ક અને કેશિયરમાં સ્પેશિયલ પે 7મા પગાર પંચ મુજબ જે આપતા નથી તે 7મા પગાર પંચ મુજબ આપવું। આ વિરોધમાં કંડક્ટર વગર ડ્રાઈવરોને સીસીમાં ગાડીઓ મોકલે છે તો કંડક્ટરો હાથે ગાડી ગમે ત્યાં સીસીમાં મોકલવા વિનંતી। આ જે મુદ્દાઓ છે એ વધુ જલ્દી સમયમાં ધ્યાનમાં લઈને અમારા જલ્દી લાગુ કરે એવી અમારી માગણી। અત્યારે ફિક્સ પે છે 5 વર્ષનું, એ ફિક્સ પે હટાવવું જોઈએ। મેન મુદ્દો એ છે। બીજો મુદ્દો એ છે જે અમને અત્યારે હેલ્પર તરીકે અમે ફરજ બજાવીએ છીએ, જેમાં અમને 5 વર્ષ સુધી કોઈ સીએલ પીએલ કે કશું મળવા પાત્ર છે નહીં, કે મેડિકલ લીવ મળવા પાત્ર છે નહીં। હવે અમારે અચાનક ઘરે કોઈ પણ આપત્તિ આવી હોય અને અમારે ઘરે કંઈ પણ નાના મોટા કામ હોય તો અમારે રજા લેવી કે પછી શું કરવું એ અમને કશું સમજાતું છે નહીં। અને મુખ્ય ત્રીજો મુદ્દો એ છે કે અમારો ગ્રેડ પે માત્ર 1300 રૂપિયા છે। આ 1300 રૂપિયા એટલે ના બરાબર કહેવાય।